મહત્વપૂર્ણ સમાચાર મોડાસાના માલપુર રોડ પર વીજ ડીપીમાં આગની ઘટના સામે આવી છે। આઈટીઆઈ સામેનો બનાવ છે કે જ્યાં વીજ ડીપીમાં ભીષણ આગની ઘટના સામે આવી છે। વીજ ડીપીના ફ્યુઝ બોક્સમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ શકો છો કે વીજ ટ્રાન્સફોર્મરની જે ફ્યુઝ બોક્સ છે તેમાં ભીષણ આગની ઘટના સામે આવી છે। બનાવને લઈને લોકોના ટોળે ઘટના સ્થળે ઉમટી પડ્યા, સાથે જ વીજ ડીપીમાં આગ લાગતા વીજળી ગુલ થઈ। બનાવને લઈને આસપાસના લોકોએ વીજ ડીપીમાં લાગેલી આગને કાબૂમાં લેવા માટે ફાયર એક્સટિંગ્વિશરનો ઉપયોગ કર્યો, પરંતુ ભીષણ આગને કારણે આગ કંટ્રોલમાં ના આવતા અંતે મોડાસા નગરપાલિકાના ફાયર વિભાગને આ બાબતે જાણ કરવામાં આવતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચેલી ફાયર વિભાગની ટીમે હાલ જે આગ ઉપર કાબૂ મેળવી લીધી છે। સાથે જ વાત કરવામાં આવે તો યુજીસીએલની ટીમ પણ ઘટના સ્થળે છે અને જે વીજ પુરવઠો છે પુનઃવત કરવામાં આવે છે, પરંતુ આ ડીપીમાંથી જતા જે કનેક્શનો છે તેમાંને હાલ જે વીજ પુરવઠો મળ્યો નથી। સાથે જ વાત કરવામાં આવે તો બનાવને લઈને લોકોના ટોળે ઉડના સ્થળે ઉમટી પડ્યા, કોઈપણ જાતની જાનહાનિ સર્જાઈ નથી।